કે જ્યાં ભારતના સૌથી ભવ્ય ટ્રેડ શો ને વડાપ્રધાને ખુલ્લો મૂક્યો છે અને હવે આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે આ ટ્રેડ શોમાં તમામ જે દેશો છે તેઓ પ્રદર્શનીમાં ભાગ લઈ રહ્યા છે। તમામ જે ઓટો કેમિકલ્સ હોય અને એ સિવાય અન્ય કેટલાક ક્ષેત્રો છે એમાં કેવી રીતે હવે વિવિધતા આવી છે ત્યારે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। ભારતનો સૌથી મોટો આ ગ્લોબલ ટ્રેડ શો છે કે જેના આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે અને જેનું આયોજન કરવામાં આવ્યું છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અન્ય દેશના વડાઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે અને તેમની વચ્ચે આ ટ્રેડ શોને ખુલ્લો મૂક્યો છે। તમને જણાવી દઈએ કે 9 થી 13 જાન્યુઆરી દરમિયાન આ ટ્રેડ શો જે છે એ યોજાવા જઈ રહ્યો છે। ગ્લોબલ ટ્રેડ શો છે। ગ્લોબલ ટ્રેડ શોમાં એકદમ વિવિધતામાં એકતા પણ જોવા મળશે। મેક ઇન ગુજરાતની વાત હોય, આત્મનિર્ભર ભારત સહિતની અલગ અલગ થીમ પર ટ્રેડ શો યોજાઈ રહ્યો છે ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। તમામ જે દેશોના વડા છે તે અહીંયા પહોંચ્યા છે અને આ સૌથી મોટો ગ્લોબલ જે ટ્રેડ શો છે 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલો છે। 100 વિઝિટર દેશ છે, 33 દેશ કન્ટ્રી પાર્ટનર છે કે જેઓ પણ સામેલ થયા છે અને 20 દેશોના ઉદ્યોગોની પ્રદર્શની પણ થશે। 10 થી 11 જાન્યુઆરી ઉદ્યોગ મુલાકાતીઓ પણ લાભ લેવાના છે ત્યારે વડાપ્રધાને આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું। એ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। સંશોધન ક્ષેત્રના પ્રદર્શકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે। અંદાજે 1000 થી વધુ પ્રદર્શકો સહભાગી બન્યા છે। નવીનતાઓની રજૂઆત પણ છે, સંશોધનો પણ છે, તમામની ઝાંખી જોવા મળશે ત્યારે સીધા આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। આ ગ્લોબલ ટ્રેડ શો કે જેમાં પણ અનેક વિવિધતાઓ છે। મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ગુજરાત પેવેલિયન ઉત્પાદન ઉત્કૃષ્ટતામાં રાજ્યની સંસ્થાકીય અને ઔદ્યોગિક કૌશલ્યને પ્રકાશિત કરવામાં આવશે। એ સિવાય આત્મનિર્ભરતામાં પહેલો અને વિવિધ ઉદ્યોગોમાં પણ આત્મનિર્ભરતાને હવે કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય તે બાબત ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે। અદાણી, ટોરેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવા ઉદ્યોગ જૂથો પણ આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જેમાં ભારત સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આ અલગ અલગ જે પ્રદર્શનીઓ છે તેને પણ હવે ખુલ્લી મૂકવામાં આવશે ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જેમાં 12 થી 13 જાન્યુઆરી દરમિયાન જનતા પણ તેનો લાભ લઈ શકશે। દેશોના વડાઓ સાથે આ ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સૌથી મહત્વની બાબત એ બની રહે છે કે 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે સામેલ થયું છે અને એ સિવાય 100 વિઝિટર દેશ પણ છે। કુલ 2 લાખ ચોરસ મીટરમાં આ ફેલાયેલો ભારતનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો કે જેમાં 20 દેશોના ઉદ્યોગોની માહિતીનું પ્રદર્શન કરવામાં આવશે અને ઉદ્યોગકારો માટે પણ ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે અલગ અલગ જે આ ટ્રેડ શોની વિવિધતા છે અને આ ટ્રેડ શોમાં કયા પ્રદર્શનીઓ રહેવાના છે તેને લઈને પણ પીએમ દર્શાવી રહ્યા છે। તેમની સાથે અન્ય દેશના વડાઓ પણ ઉપસ્થિત છે। આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં નવીનતાઓની રજૂઆત આ ટ્રેડ શોમાં થવાની છે। એગ્રો હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, ઓટોમોબાઈલ હોય, કમ્પોનન્ટ્સ હોય, તમામ બાબતો ઉપર આ સીધા જે વિવિધતા છે તેનું પ્રદર્શન થવાનું છે ત્યારે આ ગ્લોબલ ટ્રેડ શો કે જે સૌથી મહત્વપૂર્ણ બની રહેશે, આત્મનિર્ભર ભારત માટે સૌથી મહત્વપૂર્ણ બની રહેવાનું છે અને એ સિવાય અન્ય કેટલીક વિગતો આપીએ તો કુલ 13 હોલમાં મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિત કુલ વિવિધ 13 થીમ નક્કી કરવામાં આવી છે। આ ગ્લોબલ ટ્રેડ શો કે જે બિઝનેસ વિઝિટર માટે પણ ખૂબ ફાયદાકારક બની રહેશે, જાહેર જનતા માટે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાને ટ્રેડ શો સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂક્યો છે કે જેમાં તમામ જે દેશો છે 100 જેટલા વિઝિટર દેશ હોય કે પછી 33 કન્ટ્રી પાર્ટનર તરીકે દેશ પણ સામેલ થયા છે એ તમામ પોતાની પ્રદર્શની રજૂ કરવાના છે। વડાપ્રધાન તમામ એ પ્રદર્શની છે એ પણ નિહાળશે તેવી વાત હાલ તો સામે આવી રહી છે પરંતુ સૌથી વધારે જો આકર્ષણ થશે એક મેક ઇન ગુજરાતની વાત હોય, મેક ઇન ગુજરાત ક્ષેત્રે ગુજરાત કેટલું આગળ વધ્યું છે, આત્મનિર્ભર ભારતની વાત તો ખુદ વડાપ્રધાન કરતા આવ્યા છે ત્યારે આત્મનિર્ભર ભારતમાં અત્યાર સુધી કેટલી વિવિધતા આવી છે, આત્મનિર્ભર ભારત હાથ ક્યાં પહોંચ્યું છે અને આત્મનિર્ભર ભારતથી કેવી રીતે 2047ના ભારતને જોઈ શકાય તે તમામ પ્રદર્શની અહીંયા જોવા મળશે।